વડોદરાની સિકલીગર ગેંગ દ્વારા મોરબી જઈને કરવામાં આવેલી ઘરફોડ ચોરીનો ભેદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. તસ્કરો ચોરીના મુદ્દામાલનો ભાગ પડાવવા એકત્રિત થતાની સાથે જ પોલીસ ત્રાટકી હતી અને ચોરી કરેલ રોકડ અને દાગીના કબજે લઈને તસ્કરોને ઝડપી પાડ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સયાજીગંજ વિસ્તારમાં તુલસી હોટલ પાસે શંકરનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રેમસિંહ ઉર્ફે ભીમો સિકલીગર તેના સાગરીતો પાસે વડોદરાના છાણી કેનાલ પાસે કાર લઈને ઊભો છે, જ્યાં ટોળકીએ કરેલી ચોરીના મુદ્દામાલની ભાગ બટાઈ કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ ઉપર પહોંચતા છાણી કેનાલ પાસે GJ03 પાર્સિંગની કાર સાથે પ્રેમસિંહ સિકલીગર, કુલદીપસિંહ સિકલીગર તેમજ અમરદીપસિંહ સિકલીગર મળી આવ્યા હતા. તેઓને ઝડપી લેતા તેમની પાસેથી રોકડ 1 લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળતા અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા સિકલીગર ગેંગે 20 દિવસ પહેલાં મોરબી જઈને 3 બંધ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો, જે ચોરીના મુદ્દામાલની વહેંચણી માટે છાણી કેનાલ પાસે એકત્રિત થયા હતા. ક્રાઇમ બ્રાન્ચે તસ્કરો પાસેથી ચોરીનો મુદ્દામાલ અને કાર મળીને 3.51 લાખ કબજે લઈને ત્રણેય તસ્કરોની ધરપકડ કરી છે.